નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. વાગરા તાલુકાના સારણ ગામમાં મધ્યરાત્રિના રાજ પરિવાર ઘરમાં મીઠી નિંદ્રા માણી રહ્યું હતું. તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં મૂકેલા સોનાના ઘરેણા, રોકડા રૂપિયા 10 લાખ મળી 45 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. વાગરા તાલુકાના સારણ ગામમાં એક ચોરીની વિચિત્ર ઘટના સામે આવી હતી, જેમાં પરિવાર ઘરમાં સૂતો રહ્યો અને તસ્કરો 1-2 લાખ નહીં પરંતુ પૂરા 45 લાખ ઉપરાંતના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. વાગરા તાલુકાના સારણ ગામમાં ગુરુવારની મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને 45 લાખથી વધુના માલમત્તા પર હાથફેરો કરીને પલાયન થઈ જતા પરિવાર હવે પોલીસના સહારે બેઠું છે. પ્રાપ્ત મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના સારણ ગામના રહેવાસી ઝુલ્ફિકાર કાશમરાજ રાત્રે પોતાના ઘરે કામકાજ પૂરું કરીને પત્ની સાથે અને તેમની નાની પુત્રી સાથે ઘરમાં હાજર હતા. તેઓએ નિત્યક્રમ મુજબ કામકાજ પૂર્ણ કરી સૂઈ ગયા હતા. દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કબાટમાં રાખેલ સુટકેસમાંથી અંદાજે 30 થી 35 તોલા સોનાના દાગીના અને રૂપિયા 10 લાખ રોકડાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. કુલ 45 લાખ રૂપિયાની કિંમત પર તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું. ત્યારે આટલી મોટી રકમ પર હાથફેરો કરીને તસ્કરો પલાયન થઈ ગયા અને તે પણ પરિવાર ઘરમાં હાજર હતો. તે જ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસની ટીમે ઘટના સ્થળની સ્થિતિનો અભ્યાસ કર્યો છે તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસની દિશામાં આગળ વધવા પ્રયાસ હાથ ધર્યા છે. હાલ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ ચાલી રહી છે. જોકે આટલી મોટી રકમ પર તસ્કરો હાથફેરો કરીને ફરાર થઈ જતા પરિવાર હવે પોલીસ પર આશ રાખીને બેઠું છે. પોલીસ વહેલામાં વહેલી તકે આરોપીઓને દબોચે તેવી માંગ તેઓ કરી રહ્યા છે. મારું નામ ઝુલ્ફિકાર કાસમભાઈ રાજ, સારણ રહેવાનું. દરગાહવાળા રોડ પર મારું મકાન છે અને રાત્રે 11:30 આજુબાજુ હું પાલી જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર. ત્યાંથી ઘરે આવ્યો 11:30 પછી 12:30 થી 1 વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ખૂટા મોબાઈલની ઉપર જે કંઈ ચેક કરવાનું હતું, વોટ્સઅપ મેસેજ છે, ઇન્સ્ટાગ્રામ છે, એ મેં છૂટા ચેક કર્યું. ત્યાર પછી મારી આંખ મીચાઈ ગઈ. અમે સૂઈ ગયા, હું અને મારી વાઈફ અને મારી નાની બેબી. અને સૂઈ ગયા પછી 4:30 વાગ્યે મારી આંખ ખુલી બેબીને દૂધ પીવડાવવા માટે. તો મેં જોયું તો મારો આ જે કબાટ છે એ કબાટ ખુલ્લું હતું. એટલે મેં મારી વાઈફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું. તો વાઈફ કે લોક જ હતું, ખુલ્લું જ છે જો. કે પછી એની નજર બેગ પર પડી. એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી, જેમ કે ગોલ્ડ છે, એ એપ્રોક્સિમેટ 30 થી 35 તોલા હતું અને 10 લાખ રૂપિયા કેશ હતા. એમ કરીને ટોટલ 45 લાખ રૂપિયાનો બેગમાં મારો કિંમતી સામાન હતો. તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળ્યું નહીં. એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે. એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાં ને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું. એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે. પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો 5 વાગ્યે આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી ને અમને વસ્તુ મળે, અમારી વસ્તુ મળી જાય જે કંઈ ગયું છે. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિએ ભાજપા સ્ટાઇલમાં આજે વિરોધ પ્રદર્શન કરી ભરૂચ નગરપાલિકાના ભાજપા સત્તાધીશોના અધિકારીઓને વેલણ થાળી વગાડી જગાડવાનો પ્રયાસ કર્યો હતો. શહેરની અનેક સમસ્યાઓ અંગે ઉપપ્રમુખને રજૂઆત કરી હતી. ભરૂચ શહેરની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે આજે શહેર કોંગ્રેસના આગેવાનોએ નગરપાલિકા કચેરી ખાતે થાળી વેલણ વગાડી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર દબાણને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. સફાઈ કામગીરીના અભાવે ગંદકીના ઢગલા જોવા મળે છે. પીવાના પાણી, મચ્છરોનો ઉપદ્રવ અને બંધ સ્ટ્રીટ લાઇટો શહેરીજનો માટે મુશ્કેલી ઊભી કરે છે. શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ અને ઝુબેર પટેલ સહિતના આગેવાનોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે 5 બત્તીથી ઢાળ, શક્તિનાથ માર્ગ, બંબાખાના,
ફાટા તળાવ અને નગીના મસ્જિદ વિસ્તારમાં ટ્રાફિક, ગંદકી અને અપૂરતી સ્ટ્રીટ લાઇટોની સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું હતું. આજે પણ ભરૂચ શહેરમાં અનેકો વિસ્તારમાં ગંદુ ડહોળું પાણી આવે છે. કરોડો રૂપિયા અને ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોવા છતાં હજુ પણ કેટલાય વિસ્તારોમાં ગંદુ અને દૂષિત પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે. 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ માત્ર પ્રજાના ટેક્સના પૈસે તાગડધીના જ કર્યું હોય તેવું લોકોને લાગી રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાઓનું નિરાકરણ ન આવતા શહેર કોંગ્રેસ સમિતિના નવા નિમાયેલ પ્રમુખ સલીમભાઈ અમદાવાદી, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, દિનેશભાઈ અડવાણી, જુબેરભાઈ પટેલ, દિનેશ ખુમાણ, મોહસિન પટેલ, ઇબ્રાહીમભાઈ કલકલ, ઝુલ્ફિકાર રાજ, સાજિદ શેખ, રાકેશ શુક્લા, ઝાકિર પટેલ સહિત કોંગ્રેસ આગેવાનો એક થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું. જો તાત્કાલિક અસરકારક પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને પાલિકા કચેરીને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ભરૂચ ભાજપનું 30 વર્ષનું જે શાસન છે એમાં ભરૂચ નગરપાલિકાની મુખ્ય સુવિધાઓ જે આપવાની ફરજ છે, રોડ, રસ્તા, પાણી, લાઇટ, સ્વચ્છ ભરૂચ, એ તમામ 5 સુવિધાઓ પર ઊણું ઉતરી છે. એ બાબતે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ થાળી વગાડીને તમામ મુદ્દાઓ પર અમે ઉજાગરીને જગાડવાની કોશિશ કરી છે. જ્યાં સુધી ભ્રષ્ટાચારની વાત કરીએ તો ભરૂચના જૂના રસ્તાઓ કસક ગણનારો આજે પણ તે જ ભ્રષ્ટાચાર કર્યા પછી તે જ હાલત છે. કલેક્ટર ઓફિસનો જે રસ્તો છે વારંવાર રિપેર થાય છે, આગવી ઓળખમાં ફરીથી રિપેર થાય છે તો પણ એ જ હાલતમાં એ રસ્તો ખોડાઈ જાય છે. સેવાશ્રમમાં 2 વખત રિપેરિંગ બ્લોક કર્યા પછી પણ આજે ત્યાં પાણી ભરાય છે. મહમ્મદપુરાથી જંબુસર ચોકડીનો રોડ નવીનીકરણ પછી ખોડાઈ જાય છે. હાલમાં જ બંબાખાના પર જે નાળું બનાવેલું છે એ પણ ફરીથી બનાવવા પછી પણ હજુ ટ્રાફિક જામનો એક પ્રશ્ન ઊભો થાય એ રીતનું બનાવેલું છે. એ ભારતીય જનતા પાર્ટીનું પાવડીનું એક ભ્રષ્ટાચાર કરવાનું એક સાધન બની ગયું હોય. એટલે ભરૂચ ભાજપના તમામ પાવડીના કર્મચારીઓને આ બાબતે અમે ઉજાગર કરવાના છે. સાથે સાથે લાઇટના પ્રશ્નો, ચોમાસાનું ઋતુ આવેલી છે, માથા પર છે, દરેક વોર્ડમાં 50 લાઇટો પેન્ડિંગ છે. મુખ્ય રસ્તાઓ જે પણ છે એના લાઇટો પણ બંધ છે પણ આજની તારીખે પણ રિપેર થતું નથી. સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ વધવાની ચોમાસાના હિસાબે તૈયારીઓ છે તો મચ્છરનું ફોગિંગની વ્યવસ્થા, એવી રીતે ગંદકીની વ્યવસ્થા. ભરૂચમાં દરેક ગંદકીના ઢગલા છે. એ ગંદકીના કારણે બીમારીઓ ભરૂચ નગરપાલિકા અમે ફેરવાની શક્યતાઓ છે. આ તમામ જે જરૂરી ભરૂચ નગરપાલિકાના લોકોને લગતા પ્રશ્નો છે એને આજે અમે ઉજાગર કરવાની કોશિશ કરી છે. આવનાર સમયમાં જો આ પ્રશ્નો હલ નહીં થાય તો નગરપાલિકાને અંદર ને ભરૂચ શહેર કોંગ્રેસની ઉપરથી લઈને તમામ રસ્તાઓ પર અમે આંદોલન કરી ભરૂચની પ્રજા વતી અમે લડત આપી. કોંગ્રેસ પોતાનું જે જવાબદારી છે પોતાની રીતે નિભાવશે ને ભરૂચની ભારતીય જનતા પાર્ટીના શાસનને હલાવવાની અમે કોશિશ કરીશું. સલીમભાઈ, તમારું માનવું છે કે નગરપાલિકા પ્રમુખ આ બાબતે મૌન છે અને કોઈ જાતનો ભ્રષ્ટાચાર બાબતે કંઈ કહેવાય તૈયાર નથી? નગરપાલિકા મૌન પ્રમુખ તો મને એવું લાગે છે કે પ્રમુખ જ નથી. આવે છે, બેસીને નાહી જાય છે, પ્રશ્નો બાબતે એમની જે ગોળ એ છે અમને બધાને પણ દેખાય છે. જેવી રીતે તમને દેખાય છે અમને પણ એ પણ પોતે વહીવટ કરી શકતા નથી એવું બધાને ભરૂચ શહેરની પ્રજાને તમામ સામાન્ય માણસને પણ દેખાય છે. ભરૂચમાં મનરેગા કૌભાંડમાં કોંગી આગેવાન હીરા જોટવા સહિતના 6 લોકોના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં ફરી રિમાન્ડ માટે રજૂ કરતા કોર્ટે તેમને સબ જેલમાં ઉતારી દેવાનો હુકમ કર્યો હતો. ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલેરની ધરપકડ કર્યા બાદ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ એન્ટરપ્રાઇઝના પીયુ સુકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ 2 એજન્સીઓનું કામ સંભાળનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને પોલીસે કોર્ટ પર રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓને સબજેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. ભરૂચમાં તાજા જુલુસને લઈને ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં આવેલ તાલીમ કેન્દ્ર ખાતે મહોરમ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરૂચના ડીવાયએસપી સીકે પટેલની અધ્યક્ષતામાં વિવિધ સમુદાયોના અગ્રણીઓ, વિશેષ તત્વે મુસ્લિમ અને હિન્દુ સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ મહોરમ પર્વ દરમિયાન શહેરમાં શાંતિ, સહઅસ્તિત્વ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે સુનિશ્ચિત કરવાનું રહ્યું હતું. બેઠક દરમિયાન તાજિયા જુલુસના માર્ગો, સમયપત્રક, વ્યવસ્થાપન અને ટ્રાફિક નિયંત્રણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ભવિષ્યમાં મહોરમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેથી લોકોમાં સુરક્ષાની ભાવના ઉદ્ભવે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકી શકાય. આગામી 5 અને 6 તારીખ દરમિયાન મુસ્લિમ બિરાદરોનો મહોરમનો પ્રસંગ આવી રહ્યો છે. આ પ્રસંગ ભરૂચ શહેરમાં અને સમગ્ર ભરૂચ જિલ્લામાં શાંતિમય રીતે પૂર્ણ થાય એના માટે આજે ભરૂચ જિલ્લાના
જુદા જુદા ધર્મના આગેવાનોની એક શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી. મિટિંગ દરમિયાન આગેવાનોએ આ પ્રસંગ શાંતિ રીતે પૂર્ણ થાય એના માટે તમામે સહકાર આપવા માટે અમોને ખાતરી આપી અને આ પ્રસંગમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પણ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે અને આવનારા સમયમાં પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન અને ફ્લેગ માર્ચ પણ કરાવવામાં આવનાર છે. અંકલેશ્વરના પિરામણ રેલવે અંડરપાસથી હાઈવેને જોડતા રસ્તા ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી જતા લોકો રહે છે તેને પૂરવાની ફરજ પડી હતી, જ્યારે તંત્રના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા હતા. અંકલેશ્વરના પિરામણ ગામથી અંસાર માર્કેટ તરફ જતા રેલવે અંડરપાસ માર્ગ ઉપર લાંબા સમયથી પડેલ મસમોટા ખાડા પરત્વે સંબંધિત તંત્ર દ્વારા આ ખાડા કાન કરાયા બાદ લોકોએ જ પોતાને પડતી પારાવાર હાલાકીને જોતા જાતે જ ખાડો પૂરી આડકતરી રીતે તંત્રના ગાલ ઉપર તમાચો માર્યો હતો. અંકલેશ્વરના પિરામણ રેલવે અંડરપાસથી નેશનલ હાઈવેને જોડતા રોડ ઉપર આજે લોકોએ જાતે ખાડા પૂર્યા હતા અને અનેક વાહન ચાલકોને પડતી હાલાકીનો અંત લાવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ ઉપર મસમોટો ખાડો પડ્યો હતો, જે અંગે લોકોએ સંબંધિત તંત્રને મરામત માટે આજીજી કરી હતી, પરંતુ તંત્રના પેટનું પાણી હલ્યું નહોતું અને આ ખાડા કાન કરી રહ્યું હતું. આ દરમિયાન આ માર્ગ ઉપરથી પસાર થતા કેટલાક જાગૃત લોકોએ આજે આ ખાડા પૂરી પોતાને પડતી પારાવાર હાલાકીનો અંત લાવ્યા હતા. જોકે તેમની આ કામગીરી પરોક્ષ રીતે તંત્રના ગાલ ઉપર તમાચા સમાન બની રહી હતી. અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયાના નિર્માણ કાર્યને લઈને તાજિયાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર શહેરમાં મહોરમને લઈ વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયાના નિર્માણની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇમામ હુસેન સાહેબની શહાદતની યાદમાં મહોરમમાં કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે, ત્યારે વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયાની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. મહોરમથી જ ઇસ્લામ ધર્મના નવા વર્ષનો પ્રારંભ થાય છે. આ વખતે ઇસ્લામ ધર્મનો 1447માં વર્ષનો પ્રારંભ થયો છે. મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇમામ હુસેન સાહેબની શહાદતની યાદમાં મહોરમ માસ દરમિયાન કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે. મહોરમ માસ દરમિયાન અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ, હલીમસા દાતાર, ભંડાર દરગાહ, સેલારવાડ, કસબાતીવાડ, કાગદીવાડ સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે. ત્યારે હાલમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે અને યુવાનો દિવસે રાત છેલ્લા 1.5 માસથી તાજિયા બનાવવાની તૈયારી કરતા હોય છે. જોકે મોટાભાગના તાજિયા ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવતા હોય છે. તાજિયા બનાવવા માટે મુખ્યત્વે કાગળ, બાંબુ, વાંસ, થર્મોકોલ, લાકડું, ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજિયાની ડિઝાઇન માટે તેમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજિયાને લાઇટિંગ કામ માટે હાલમાં LED, બોલ્ડ અને લાઇટની સિરીઝથી સુશોભિત કરવામાં આવે છે. તાજિયા તૈયાર થયા બાદ તેને પ્રસ્થાપિત કરવામાં આવે છે. હાલમાં મુસ્લિમ સમાજના યુવાનો તાજિયાના નિર્માણ કાર્યને આખરી ઓપ આપી રહ્યા છે. अस्सलाम वालेकुम. नवासाए रसूल सैयदना इमाम हसन हुसैन रज़ी अल्लाह ताला अन्हा की याद में जो हम ताजिए बना रहे हैं, हम 15 से 20 लड़के 6 महीने से काम शुरू होता है. हमारे करीबन 80 से 90 बांस जाते हैं और कागज़ के 8-10 बंडल जाते हैं और इलेक्ट्रॉनिक का सब सामान जाता है. हम 15 लड़के मिलकर 6 महीने पहले से ताजिए का काम बना रहे हैं. हलीमसा दादा भंडारी के सामने जो रिंगल हॉल है, यहाँ पर ये ताजिए बन रहे हैं और दूसरे 2 ताजिए हलीमसा दादा भंडारी में रखे हुए हैं. ये सब हमारा स्टाफ है, सब हम मिल के ताजिए बनाते हैं. नवासाए रसूल सैयदना इमाम हसन हुसैन रज़ी अल्लाह ताला अन्हा की याद में बनाया जाता है. તમે કેટલા તાજિયા બનાવો છો? हमें लोगों कम से कम 6 ताजिया हमारी પાસે હમણાં હાલમાં છે. બીજા લોકો બી અંકલેશ્વરમાં બનાવે છે, પણ અમારી પાસે 6 તાજિયા કુલ 6 તાજિયા છે અમારી પાસે. કેટલો ખર્ચો થાય છે એક તાજિયા? એક તાજિયામાં લગભગ 50 થી 60 હજાર રૂપિયા જેવો ખર્ચો આવે છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ એસઓજી પોલીસે 5 લાખ કરતા વધુના શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે ટ્રક અને ચાલક સહિત 2 લોકોને ઝડપી લીધા હતા। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચમાં આવેલ નવજીવન સ્કૂલ પાછળથી અનાજનો જથ્થો ટ્રક GJ17 XX 2641માં ભરીને ABC ચોકડી તરફ જનાર છે, જેના આધારે પોલીસે દરોડા પાડતા ટ્રકમાંથી ઘઉંનો જથ્થો કુલ વજન 18,190 કિલોગ્રામ મળી આવ્યો હતો। અનાજના જથ્થાનું બિલ કે આધાર પુરાવો ચાલક પાસે મળી આવ્યો ન હતો। આથી શંકાસ્પદ ઘઉંનો જથ્થો કોઈ જગ્યાએથી ચોરી કે છળકપટ કરી મેળવેલ હોવાનું પોલીસને જણાય આવતા ₹5.45 લાખના ઘઉંનો જથ્થો અને ₹10 લાખની કિંમતની ટ્રક મળી ₹15.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે આ મામલામાં શાહિદ ઇદ્રીસ હયાત રહે ચૂચલા પ્લોટ, વેજલપુર રોડ, ગોધરા અને ગગનસિંહ તલવારસિંહ ટાંક, નવજીવન સ્કૂલ પાછળ ભરૂચની ધરપકડ કરી હતી। આરોપીઓ ઘઉંનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા તે સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આમોદ એપીએમસીના ગેટ પાછળ ગલ્લામાં રાખેલા ગાંજાના જથ્થા સાથે બાપ અને દીકરાને પોલીસે ઝડપી લીધા હતા। આમોદ પોલીસના જણાવ્યા મુજબ આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસે આવેલા પાછળના ગેટ ઉપર એક ગલ્લામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરવામાં આવે છે। જે બાતમીના આધારે આમોદ પોલીસે રેડ કરી જયંતિભાઈ ભગવાનભાઈ વસાવા ઉંમર વર્ષ 59 તથા જયેન્દ્રભાઈ જયંતિભાઈ વસાવા ઉંમર વર્ષ 26 બંને રહેવાસી આમોદ તાલુકા પંચાયત નવીનગરી જિલ્લા ભરૂચની ધરપકડ કરી હતી। પોલીસે બાપ દીકરા પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કરી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઉપરાંત આમોદ પોલીસે ગાંજાનો જથ્થો પકડ્યા બાદ નાયબ મામલતદાર તેમજ 2 તલાટીઓની હાજરીમાં ગાંજાનું વજન કરાવી પંચનામું કર્યું હતું। દુકાનના ગલ્લાની આડમાં બાપ દીકરાએ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ ગાંજાને વેચાણ કરવાના ઈરાદે રાખતા પોલીસે ગાંજાનો 130.1 ગ્રામની કિંમત ₹1301નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આમોદ પોલીસે રાત્રિના સમયે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયા ચલાવી રહ્યા છે। અંકલેશ્વરમાં FDDIની સંસ્થાની મુલાકાત રાજ્યમંત્રી કુંવરજીભાઈએ લીધી હતી। ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તેમજ ગ્રામ્ય વિકાસ વિભાગના માન્ય રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વરની મુલાકાત લીધી હતી। FDDI અંકલેશ્વરના કાર્યકારી નિયામક લલિત પ્રકાશ દ્વારા મંત્રી અને તેમના સાથે આવેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। લલિત પ્રકાશે સંસ્થાની સ્થાપના, વિઝન, શૈક્ષણિક અભ્યાસક્રમો તેમજ કૌશલ્ય વિકાસ માટે સંસ્થા દ્વારા આપવામાં આવતી તાલીમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। અંકલેશ્વરના ઉટાદરા પાસે દારૂના ગુનામાં નાસ્તો કરતા બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો। અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો। કોસંબાના બુટલેગર જિગ્નેશ કૌશિક પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે। જે બાતમી ગત તારીખ 3 મેના રોજ ભરૂચ LCBને મળતા પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસને સ્થળ ઉપરથી વિદેશી દારૂની 1664 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 3 લાખનો દારૂ અને ફોન તેમજ રોકડા મળી કુલ 4.6 લાખના મુદ્દામાલ સાથે જિગ્નેશ પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। તે દરમિયાન પોલીસે 10 પૈકી અગાઉ 5 આરોપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલ કોસંબાના તરસાડી ગામના મહેશ ઉર્ફે કબૂતર ચંદુ વસાવાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર ભાજપા દ્વારા વોર્ડ નંબર 6માં વરિષ્ઠ નાગરિકોના વયવંદના કાર્ડની નોંધણી કરવામાં આવી હતી। અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શહેરમાં વરિષ્ઠ નાગરિકોના ઘરે પહોંચી કોઈપણ આવક મર્યાદા કે અન્ય માપદંડ વગર વયવંદના કાર્ડની નોંધણી કરી હતી। વરિષ્ઠ નાગરિકોને વયવંદના કાર્ડ હેઠળ 5 લાખની મફત સારવારનો લાભ લઈ શકે છે। આ વયવંદના કાર્ડની નોંધણી ઝુંબેશમાં શહેર ભાજપના પ્રમુખ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહી વરિષ્ઠ નાગરિકોને ઘરે બેઠા નોંધણી કરાવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે વયવંદના નામની નવી યોજના શરૂ કરી છે, જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને કોઈપણ આવક મર્યાદા કે અન્ય માપદંડ વગર ₹5 લાખની મફત
મફત સારવાર મળશે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો આયુષ્માન એપ દ્વારા ઘરે બેઠા જ આયુષ્માન કાર્ડ મેળવી શકે છે. નરેન્દ્ર મોદી સરકારે આ વયવંદના કાર્ડ યોજના દ્વારા વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય કલ્યાણની ખાતરી કરી રહી છે. ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પાલિકાના તમામ વોર્ડમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને વયવંદના કાર્ડ યોજનાનો લાભ મળી રહે અને આ યોજના લાભથી વંચિત ન રહે તે માટે વરિષ્ઠ નાગરિકોના ઘરે ઘરે પહોંચી વયવંદના કાર્ડની નોંધણી કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આજરોજ શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, જિલ્લા ભાજપના પ્રમુખ, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ, વોર્ડ નંબર 6 ના પાલિકાના સભ્ય યોગિતાબેન શાહ સહિત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનોએ વોર્ડ નંબર 6 માં વરિષ્ઠ નાગરિકોના ઘરે પહોંચી મોબાઈલમાં આયુષ્માન એપ દ્વારા નોંધણી કરી હતી. મારું નામ સુંદરલાલ ભગવાનદાસ પટેલ છે. હું કાનુગા ફળિયામાં રહું છું. ભાજપવાળા ભાઈઓ અમારે ત્યાં આવીને નરેન્દ્ર મોદીને 10 લાખનો કાર્ડ અમને કાઢીને આપી ગયા છે. નરેન્દ્રભાઈ મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સેવા, સુશાસન અને કલ્યાણના જે કામો મોદી સરકારે કરેલા છે એ કામો દરેક જનતાને ખબર પડે એ તે ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈને એની માહિતી આપે છે. અને એ કાર્યક્રમ પેટે વયવંદના યોજના હેઠળ આજે અમે વોર્ડ નંબર 6 માં 15 જેટલા વયવંદના યોજના કાર્ડ બનાવે છે. અને આવી જ રીતે અમે બાકી જે લોકો 70 વર્ષથી ઉપરના માણસ ઉપરના વ્યક્તિઓ છે અને જેમને વયવંદના યોજનાનો લાભ મળવાનો છે એમાં કોઈ બી વ્યક્તિ બાકી ન રહી જાય એ રીતે ઘરે ઘરે જઈને તમામ લોકોના કાર્ડ અમે બનાવીશું. ઝઘડિયાના ઉમરલા ખાતે ધરતી આંબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો હતો. ઝઘડિયા તાલુકાના ઉમરલા સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, જનધન ખાતા, જાતિ પ્રમાણપત્રો માટે કેમ્પ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ ઝઘડિયા મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનને મંજૂરી આપી છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આગામી 15 જુલાઈ 2025 સુધી તમામ તાલુકા કક્ષાએ આ અભિયાન થકી આદિવાસી વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કેમ્પમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનું જેવી કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, જાતિનો દાખલો, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન યોજના, જનધન એકાઉન્ટ ખોલવા વગેરે જેવી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવી સાથે નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં અરજદારોએ પણ લાભ લીધો હતો. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચોમાસા દરમિયાન આહલાદક દ્રશ્યોની ચાદર પથરાઈ છે. કેવડિયા એકતાનગરને ચોમાસાએ માતા પ્રકૃતિનો અદ્ભુત સાક્ષાત્કાર કરાવ્યો છે. ક્યારેક ઝરમર વરસે છે ને ક્યારેક પોચા પોચા રૂના પર્વતો જેવા વાદળ ઉમટે છે. સાતપુડાની સાખે લોહ પુરુષની પ્રતિભા કુદરતની આ રમ્ય લીલાને અવિચર સ્નેહથી જાણે કે નિહાળે છે અને ગુજરાતની જીવાદોરી માં નર્મદા આ બધી લીલા જોઈને હરખના મોજે વહી રહી છે. એકતાનગરને માણવા અને જાણવાનો આજ સાચો સમય છે. મોન્સૂન મેજિકમાં ખોવાઈ જવાની આ અનન્ય ઘડીઓ સૌ પ્રકૃતિ પ્રેમીઓને હેતના તેડા મોકલી રહી છે. આકાશથી ઊંચા છે આપણા સરદાર, દેશની ખુમારીનો અવતાર છે આપણા સરદાર, પ્રકૃતિની શાનથી કેવા મલકે છે આપણા સરદાર. આ સાથે હંપી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.